અને ભગવાન હવની જે કરે, પ્રભુ જે કરે, ચૈત્ર મહિના હવની જે બોલું છું વાલા, હવની જે કરશે. બે શબ્દ કહીએ પછી તમારે જે કહેવું હોય રજૂઆત મારો ભગવાન બોલાવશે તો બોલીશું વાલા. બરાબર. પહેલાં તો કોઈને એ જ ખબર નહીં પડતી કે મનુષ્ય જીવન આપણને મળ્યું શા માટે, એ આપણને તો સમજાતું નથી. કારણ કે મેં દ્રષ્ટિ કરી તો મને એવું જ જોવા મળ્યું, જ્યાં જોયું ત્યાં લોકો દુઃખી જ છે, ચિંતામાં ડૂબેલા જ છે. શું છે? રડ જ છો લોકો એમ. તો મને તો હજુ એ સમજાતું નથી તો શું ભગવાને તમને મનુષ્ય દેહ ચિંતા કરવા માટે, રડવા માટે, દુઃખી થવા માટે તમને ખાલી મોકલ્યા કરી વાલા? શાના માટે આપણને અહીંયા આગળ પૃથ્વી પર મોકલ્યા છે? હજુ એ જ ક્લિયર નથી આપણામાં કોઈ નામ કે શાના માટે મોકલ્યા છે આપણને. તમે કોઈ બી વ્યક્તિને તમે પૂછો તો કાંઈ ને કાંઈ ચિંતા લઈને જ બેઠા છે બધાય. કોઈના દીકરીની ચિંતા હોય તો કોઈના દીકરાની ચિંતા હોય, કોઈના મકાનની ચિંતા હોય તો કોઈના હપ્તાની ચિંતા હોય. બધી ચિંતાઓ 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 છે, બીજું કાંઈ છે જ નહીં. શું પૈસા કમાવા માટે આ મનુષ્ય જન્મ આપ્યો છે ભગવાને? તો સત્તા મેળવવા માટે આપ્યો છે કંઈ ભગવાને? કોઈ રડવા માટે આપણને આલ્યો હશે? બસ તો આપણે ખાલી જન્મ્યા ત્યાંથી ખાલી આપણે આ જ કર્યું છે બસ. દરેકને ખબર જ છે કે મહેમાન છીએ પૃથ્વી ઉપરના. મને ખબર નહીં, દરેકને ખબર છે કે આપણે પૃથ્વી ઉપરના ફક્ત મહેમાન છીએ. તો મહેમાન થઈને કોઈ જગ્યાએ હક કરાય ખરો? હાક ના. મહેમાન છીએ તો મહેમાન ગતિ કરી જતું રહેવાનું છે. તો લઈને જવાનું છે કાંઈ? તો જે ચિંતા કરવા વાળા છે, દુઃખી કરવા વાળા છે, રડવા વાળા છે, એના ખાલીની એક સલાહ છે. ના ખુલ્લા ખાલી સાંભળી લેજો બરોબર કે તમારી દીકરી, તમારો દીકરો, તો કોઈ પણ તમારો પરિવારનું કોઈ પણ સભ્ય એનું પ્રારબ્ધ કર્મ લઈને જ આવ્યા છે. એવાયા તમે તૂટીને તય થઈ જશો એ નહીં બને. એમના અનેક જન્મોના કર્મના આધારે જે બંધાયેલું પ્રારબ્ધ કર્મ એ પ્રમાણે જ એમને બધું ગોઠવણી થશે. બાકી તમે ગમે એવી ચિંતા કરશો કંઈ વળવાનું છે નહીં. કારણ કે તમે પરમાત્માએ મોકલ્યા છે તો એ જેમ ચલાવો આપણે એમ જ ચાલવાનું છે. એને મંજૂર છે, આપણે મંજૂર રાખવાનું છે. મોકલ્યા તો કોણે? બરોબર છે. તો આપણે કીધું કોનું કરવાનું છે? તો ભાઈ આમાં દુઃખ, રડવાનું, ચિંતાઓ ક્યાં આવી મને બતાવો છો ખાલી એક વખત. તમારે બધું નામે કરાવી લેવું છે ઘણાને, બરાબર છે? જો જ્યારે તમે જન્મ લઈને આવ્યા ત્યારે તમારું કોઈ નામ નહોતું, ત્યારે તમે અનામી હતા. શું હતા? અનામી. સાંભળજો વાલા. અને જ્યાં આવશો ચાર જણા ઉપાડે છે તો એનું કહેવાય છે નનામી. તો આમાં તમારું નામ વચ્ચે ક્યાં આવ્યું મને બતાવશો? એક અનામી છે અને છેલ્લા નનામી છે. તોય આખી જિંદગી તમારું નામ શું વાલા? બસ અશોકભાઈને સારું કીધું, કોઈ રાશિ કીધા, આ કીધું, તે કીધું, બસ આખી જિંદગી આમાં ગુમાવી નાખીએ જ આપણે. આખી જિંદગી કે મને આમ કીધું, પેલા મને આમ કીધું. બસ શું આપણે ખરેખર જીવન જીવી રહ્યા છે ખરા? ખાલી પોતાના આત્માના સવાલ કરજો. આવે ખાલી એક વખત જીવન શાંતિથી બેસીને ખબર જીવી રહ્યા છે
કે ખાલી સમય પસાર કરી રહ્યા છે? પરમાત્માની અમૂલ્ય ભેટ જેને કહેવાય મનુષ્ય જન્મ, એટલે તો આપણે શું કરી રહ્યા છે આના માટે? ક્યાં વેડફી રહ્યા છે આપણે? તમે તમારા દીકરા દીકરીઓનો 1 રૂપિયો પણ આપી નહીં જઈ શકો. એમનું પ્રારબ્ધ કર્મ હશે એટલું જ એમની પાસે રહેશે. તમે કંઈ આપીને જાઓ છો તો તમારી મૂર્ખતા છે, તમારું અજ્ઞાન છે એવું યાર કે અમે કંઈક કરીને જઈએ છીએ એમના માટે. ના, એ એમનું કર્મ જ છે એમનું. તમે કશું આપવા માટે સમર્થ નથી. બાકી તમારા હો તો તમારે કીધું કેમ નહીં કરતા? કરે છે? આ દુનિયામાં બધાને ખાલી મનોરંજન પ્રિય છે, બીજું કાંઈ જ નહીં. દરેકના મનનું રંજન કરવું છે, આત્મરંજન કોઈને ગમતું નથી. જેના માટે આપણે આવ્યા છે પૃથ્વી ઉપર, જેના માટે તમે મોકલવામાં આવ્યા છે. આની પર એક સુંદર ઉદાહરણ આપી દઉં, પછી તમારે જે પૂછ્યું એ પૂછો. કે એક પક્ષી સદાયના માટે નિરોગી, રોગી, દુઃખી, કાયમ દુઃખી જ રહે. રોગી બસ, અને સૂનમૂન બેહી રહે, કાંઈ નહીં, બસ એક જ જગ્યાએ દુઃખી જ રહે. તો ત્યાંથી બીજું એક પક્ષી ઉડતું ગયું. તો પેલા જે દુઃખી ને નિરાશ રહેતું હતું ને, એ પક્ષીએ પેલાને પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે સ્વર્ગ લોકમાં જાઉં છું. શું કહે છે? તો કે ખાલી ભગવાનને એટલું પૂછજો કે મારા જીવનમાં આ કેટલો સમય દુઃખ રહેવાનું છે. શું કે સારું, હું પૂછતું આવીશ કે પેલું પક્ષી કે. હવે ત્યાં ગયા સ્વર્ગલોકમાં, પેલા દૂત મળ્યા. તો દૂતે કીધું કે બોલો કે પ્રશ્ન શું હતો તમારે? એમ કે મારે તો સ્વર્ગમાં જવું છે ભગવાન જોડે, પણ કે એક ખાલી પ્રશ્ન છે, એ મારે એક મિત્રને પહોંચાડવાનો છે. બીજું પક્ષી છે ને એને મને પૂછ્યું કે મારો દુઃખનો સમય ક્યારે પૂરો થવાનો છે? તો દૂતે એમ કહ્યું કે 5 વર્ષ લાગશે. કેટલા? 5 વર્ષ લાગશે હજી. પણ પેલું બીજું પક્ષી હોશિયાર હતું, એણે એ વસ્તુ પેલાને પાછા એવું કીધું નહીં, ના કીધું એવું કે 5 વર્ષ લાગશે, એ વાક્યનો ઉપયોગ જ ના કર્યો. પણ કે પ્રભુએ એમ કહેવડાવ્યું છે કે તમે દરેક પરિસ્થિતિમાં ફક્ત પ્રભુનો આભાર માનો. દુઃખી છું તો આભાર માનો, પાંખો બગડી ગઈ, ખરાબ થઈ ગઈ છે તો આભાર માનો, ખાવાનું ના મળ્યું તો આભાર માનો, જેવી પ્રભુની મરજી. તો પેલા શું કર્યું પક્ષીએ? એ ચાલુ કરી દીધું. જેવી પરિસ્થિતિ હોય, આખા દિવસમાં દુઃખી થયા તો કે પ્રભુ તારી મરજી. ખાવાનું મળ્યું તોય પ્રભુ તારી મરજી, ઊંઘવાનું ના મળ્યું તોય પ્રભુ તારી મરજી, કોઈ અપશબ્દ બોલી ગયું તોય પ્રભુ તારી મરજી. હવે 5-7 દિવસ પછી પેલું પક્ષી જે સંદેશો લાવ્યું હતું ને, એ ત્યાંથી પાછું જતું હતું ને. ત્યાં આગળ જોયું તો પેલું પક્ષી તો નવી પાંખો આવી ગઈ હતી. રોગ હતા ને બધા દૂર થઈ ગયા, અને એકદમ તાજું મારું થઈને આમ શું કહેવાય, હલક પદળું કહેવાય ને, એવું થઈ ગયું. ચહેરા ઉપર આમ ઉત્સાહ આવી ગયો. તો પેલું તો વિચાર કરતું રહી ગયું કે આ પોસિબલ કેમનું બન્યું આવું? એમ આ શક્ય કઈ રીતે બન્યું? તો પાછું પ્રભુને ફરી પૂછવા જોઈએ પક્ષી. જે પ્રભુએ જવાબ આપ્યો કે એ પક્ષી કાયમ મને ફરિયાદ કરતું હતું કે હું દુઃખી છું, રોગી છું, આ છું, તે છું, દરેક વાતમાં નરી ફરિયાદ કરતું હતું. અને જ્યાંથી દૂતે કીધું ને, ત્યાંની મારો આભાર વ્યક્ત કરવા માંડ્યું. એટલે 5 વર્ષનું દુઃખ મેં 5 દાડા મટાડી દીધું વાલા એના જીવનની અંદર. 5 વર્ષનું દુઃખ ખાલી 5 દિવસમાં એનું બધું પરિવર્તન મેં કરી નાખ્યું. ફક્ત એને ફરિયાદની જગ્યાએ પ્રભુને ફરી યાદ કરવા માંડે. એ પક્ષી વારે એમને પ્રભુને યાદ કરવા માંડે. તો હવે આપણે શું કરવું જોઈએ? આ ખાલી નાનું ઉદાહરણ છે, પણ એમાં બહુ શીખવા જેવું છે. એમ દરેક પરિસ્થિતિ બસ પ્રભુનો આભાર જ વ્યક્ત કરો. કારણ કે જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે ને, એ તમારા અનેક જન્મોના કર્મોના આધારે જ સર્જાઈ છે. પ્રભુનો ક્યાંય દોષ છે? પ્રભુ કોઈને દુઃખી કરવા માગતા, પણ તમે મારું કરીને દુઃખી થાવ છો. દરેક પરિસ્થિતિ
જો તમારો દુઃખનો સમય કાપી નાખવો હોય ને, જેમ પેલા 5 વર્ષનું 5 દિવસમાં ભગવાને પૂરું કરી નાખ્યું, એવું કરવું હોય ને તો પ્રભુને કે માતાજીને ફરિયાદ ના કરો, એને ફરીને યાદ કરો તમારી માતાને. હું તો કહી દઉં કે 100 મહિનામાં હાવ થઈ જશે, પણ 100 મહિનામાં તમારે તે ચાલવું પડે ને. તમે તો કે અમે અમારી રીતે ચાલે સાવ થઈ જાય, તે શક્ય નથી વાલા. કારણ કે અમે અમારા વેણ પાડીએ, તમારે વેણ, તમારું જે વેણ હોય તમારે રહેવાનું હોય, વેણમાં રહેવું પડે ને તમારે. સાચું ખોટું વાલા? તો બસ આ સમજો તો મનુષ્ય જન્મ આપણે શા માટે મળ્યો છો વાલા. એટલે બસ હું તો કહું 10 ભાવ કોણ ધરાવ હમણાં? ખાલી હાથો કહો 10 ભાવ લખવામાં છે. અને બીજું એક વાત કે તમે કશાય પરિવર્તન તમે નહીં લાવી શકો, તો તમે શું કરી શકશો? પ્રભુને પ્રાર્થના કરી શકશો કે અમારા બાળકોને સદભાવ અંદર પ્રગટ કરો, સારા વિચાર આપો, સારા કર્મ તરફ પ્રેરો. આ તમે ફક્ત ખાલી પ્રાર્થના કરી શકશો, બીજું કાંઈ નહીં. તમે તમારી હિસાબે ચલાવવા જશો ને તો નહીં ચાલે. કારણ કે તમે જ્ઞાનમાં હતા અને ઉત્પન્ન થયા છે, તો એવા થોડા જ્ઞાનમાં ચાલશે. હવે તમને જ્ઞાનની ખબર નથી, તો તમે જે વેડફી રહ્યા છો મનુષ્ય જન્મ, તો તમારા છોકરા વેડફી જ નાખશે ને. શું શીખશે મને કહો? થોડી મજા કરી લઈએ પછી તમારે જે પૂછ્યું એવું છે. આ લગ્ન હોય તો ખબર કે 7 દિવસ બાકી, 8 દિવસ બાકી, 5 દિવસ બાકી, ખબર એવા પેલો મૂકતા હોય તો બધા ખબર. પછી જ્યારે આવી જાય ને પછી પેલો કંટાળતો હોય કે આ ખોટા, પણ લખતા હતા તો સારું લાગતું. પતિ જીવ પૂરો થઈ ગયો હોય આ એટલા ચી લખે પહેલાંથી જ. એટલે આગળ પછી પૂછ જ નહીં આ કોઈ આવાયા કે આ લખ્યું તો શું પત્રિકામાં ચોખ્ખું, તો કે આખી જિંદગીની જે બાકી છે જીવન એ ચિંતાગ્રસ્ત અવસ્થામાં પસાર કરવાનું શું ચોખ્ખું જ લખ્યું છે કે હવે. એટલે હવે તમે સારું છે, ખુશ છે એવું પૂછતા જ નહીં કે આપણને સમજાતું એટલે પૂછીએ મજામાં છો ને. પેલો પરાણે કે છે હા શું ભાઈ, નહીં તો કેવું પડે, ડુપ્લિકેટ બતાવવું પડે છે. હવે શું થાય ત્યારે? હવે આવું છે વાલા બધું. સારું પંચો ચિંતા એટલે મને એમ થાય ખરેખર તમને આટલા માટે જ મોકલ્યા હતા મેં. મને તો એમ જ થઈ જાય, બીજું કાંઈ થતું નથી. હા તમે બરોબર છે, પણ પહેલા સુખી હોય ને તો તમે વિચારતા હોય તો મને એમ થાય બરોબર વિચારી રહ્યા વાયા, પણ એ વાત કોઈ સુખી છે જ નહીં વાયા. તો એકલા હતા એમ થાય કે એકલા સારું હતું, બધા પસ્તાય, પણ કહે કોને? તકલીફ આ છે તો તમારો ગુલામ થઈ જવાનું. ડખો ના થાય ને એવું બને જ નહીં કોઈ દાડો. ડખા આ તો પોતે ચોઈસ કરી છે, પોતે પસંદ કર્યા તોય ડખા છે. પેલા મા બાપે કર્યું, સેટિંગ કર્યા, બધું બરોબર ચાલતું હતું. બોલો અત્યારે તો ડખા જ પડ્યા બધા જાત જાતના. તમે જુઓ ને આ શું પસંદગી કરી છે, શું જોઈને પસંદ કર્યા હશે. એટલે પોતે જુદું નથી, પોતે જ આપણને કે શું સારું શું ખોટું પોતાના. પણ બધાને એવું છે કે ભાઈ અમે કરીએ બરોબર છે તો હેરવા દો. મારો બાપનું શું જવાનું વાળા, કાંઈ જવાનું મારું. છેલ્લા દરેકને અફસોસ થાય છે કે શું જીવીએ આપણે. ત્યારે જીવનનું વિશ્લેષણ કરો ને છેલ્લી કરીએ દરેકને અફસોસ જ થાય છે, સમજ્યા ને. આ તો રડતા છેલ્લા રડતા જ જાય છે હવે. બીજું કાંઈ હોતું નહીં. પૈસાવાળા બધાને ખબર છે કે આપણે કંઈ લઈને આ નહીં, કંઈ લઈને જવાનું નથી, તો પછી આ ચિંતાઓ દુઃખ લઈને શું કરો? ટોપલા ફલા લઈને ફરફર કરો છો. એટલે આજથી આભાર માનવાનું ચાલુ કરો તમારી કુળની માતાનો. 10 ભાવ ના હોય તો લઈ જાઓ, રોજે રોજ કરો એ વસ્તુ. જોડે હતા તો અર્જુને કીધું તું બાણ માર, તારું કર્તવ્ય તો કરવું જ પડશે. સાચું ખોટું વાળા કરાયું ને. તમે ગણા નહીં કે માતાએ બધું કરી શકે, તો કષ્ટ રમાતો જોડે નહોતો
એ બધું કરવા સમર્થ હતા જ ને, પણ અમારી ઉપર એક પરમાત્મા છે અને એના આદેશ ઉપર બધું ચાલી રહ્યું છે. તેમની અવગણના અમારથી કરાય? તમે ભલે તમારા પતિનું ના માનો, અમારે તો માનવું પડે. તમારી પોરે એમનું માનવું પડે. તમે થોય ના ગણો તમારા પતિને, પરમેશ્વરને ના ગણો ચાલે, અમારે નહીં ચાલે એવું. અમારા નિયમો તોડાય એવું નથી, અમારાથી ભંગ ના કરાય. થાય તમે ટ્રાફિકના નિયમ તોડો તો દંડ થાય છે, તમે નિયમ તોડે શું થાય? કાયદામાં તો ફાયદામાં રહો વાલા, સાચું ખોટું? તમારે તો કાયદા તોડીને સારું કરાવો તો ના મેળાવો એમ વાલા, એ બીજે ગમે આ તોય ના થાય. ચોખ્ખી જ વાત. કારણ કે આપણે હાર વાળું વળી પોત પછી વાળી લેતા આવડતું નહીં, આપણે કોમ જ નહીં. અને આપણે કોઈ આપણે ચહેજવાળી માતા છે કઈ જ નહીં, કશું વાયણું વારવાર નહીં. એમને ભાવ થાય મારા ભજનથી તો માનવાનું પણ એની માતા બોલી હતી એમ. કારણ કે સંતો કહીને જ્યાં છે કે કળિયુગની અંદર સમરણ સુખદાયી છે, તમારી ભગવતીનું સમરણ સુખદાયી છે, બાકી કોઈ સુખ આપી શકે એવું સખતમાં સમર્થ નથી. શું તમને ખબર નથી આ વાત? ક્યાં કોઈ જોડે માટલા વાળા રહ્યા? ક્યાં નિર્દોષની હત્યા કરવાની રહી? આ તો કે કુવાઈ છોડી કાજુ લાવવું પડે, ચકલું મારી નાખવું પડશે, પેલું કરવું પડે, કુકડા વધેરી નાખવા, બકરા વધેરી નાખવા પડશે. અને તમને એટલી તો ખબર હોય જ જોઈએ કે આપણી માં કોદાળો એના બાળકનો ભોગ માગે ખરી? તો આખા જગતની ચલાવવાની જગદંબા હોય એ કોદાળ ભોગ માગે ખરી? અને એને લેવું તો તમને શું કામ કહે? તમને શું કામ કગર? જે આખું જગત ચલાવ તમને શું કામ કગર વાલા? કે મન તું આવું યાર, એને લેવો જાતિ ના લઈ લે? તમને શું કામ પૂછે? તમારો શ્વાસ એ ચલાવે ભલા મળે એ જગત તો પૂછવા જાય. તમારી જોડે હાથ જોડે કે મને આવું યાર એમ, એ વાતમાં દમ નહીં યાર, એ વાત ના કહેવાય. હે વાત કહેવાય? સબ ભૂમિ ગોપાલ કી, મારા ભગવાનની જે બધી કોઈ કહે ને ઘણા આપણે હવે કટ કરી નાખો વાલા. વાળા કે એની પર ભરવું હશે, ભલા મળે આખા જગત ચલા એની પર ભરવો નહીં. બે હાથ વાળા પર ભરવું હોય ને 1000 હાથ વાળી પર ભરવું હોય નહીં. ભલા માણસ એવા કેવા કમજોર છો તમે અંદરથી. અને કોઈક કઈ કઈ કોઈ ભૂવો કે તમને આમ કરી નાખશું તો લોકો બિહાઈ જાય છે. એટલે એક નહીં તું તો 1000 લેવું મારા ઘર આગળ મૂક ને ભલા માણા, તો તમારો વારે વાંકો થાય ને તો સતની ગાદી મારે બેહું નખાવું વાળા પછી થાય ને તો તમે હાથ આવો તો કશું ના થાય. થાય કશું ના થાય વાળા. પણ આપણે કર્યા એવા પછી કંઈક અસર થાય કે માતા તમે કંઈક કર્યા છે એવા એટલે ભોગવવાનું આવ્યું છે. બાકી દેવને બદનામ ના કરતા ખોટા. દેવ તો પાહો માસે માથે હું મારી દે વચ્ચે ખબર નહીં પણ કોને મારી એમ. નામ તો બતાવ્યા જ આવશે જ બધા. એ શું કેવું સિકોતરના પૂર્વનું નામ આવશે, અમે દેખાતા જ નહીં ને એટલે શું કહે બોલો બોલો હાલ પડશે સવાલ એવું કહું છું. જ્યાં સુધી એનો ન્યાય નહીં પડે તો સુધી છોકરા તમે ભીખ માગશો તો નહીં મેળ આવે. એવું એની માતાનો વેણ સવાલ આવો એટલે એટલા જ છોકરોને આલ્યો ને કારણ ન્યાય આખો ઊભો છે વાલા. એ આખું તળિયું તમારું રિએક્શન સદીનો ન્યાય એ માતા એ ન્યાય મેં માતાએ તમારો કરાયો. થોડું ચાંદી પેલા ભાઈ બોલ્યા તો એવું આપણું ઓફર ના જાય કે તમારા 3 છોકરા જો રાજ ના કરાવો ને તો સદીનું બોલવું નકામું જ વાલા. 3 છોકરા જો રાજ ના કરે લે એ ભગવાન મારો પ્રભુ બોલાવો છે, મારો રોમ બોલાવો છે, લે એ મારો ભગવાન બોલાવો છે, મારો પ્રભુ બોલાવો. અને 3 જો રાજ ના કરો ને તો આ માતાનું બોલવું નકામું છે વાલા. પછી તો તમને કોઈ સત્રી માતા તમને મળી હતી કે આટલા વર્ષો તમારા બોલ્યા ભુવા જે બોલ્યા ને ગોથા ખાઈ ગયા આ માતાની ઓળખાણ કોઈ થઈ? આ સાચી માતાની ઓળખાણ સાચા ભુવાના થાય, બાકી થાય એવી નહીં. કારણ કે તમારે તો આયા લેવા વાળા આયા, જેટલા ભુવા આયા ને એ બધાને શું હતું જાણત પૈસાની હતી. એટલે માતા સાચું ઉજવા દે. તો જ્યાં નિસ્વાર્થ સેવા વાળો આવે ને એટલે બધી એટલે આગળ બધી માતાઓ વરસી જાય. અને અમે ખમા કહી દે, જે તમારી હોય એ ખમા કહી દે. અને તમે જોજો આગળ ભવિષ્ય તમારા છોકરાને જોજો, તમે આંખે જોશો ને એના માતા બોલી હતી કોઈ બરાબર ને, એનું પરમણ હશે ને વાલા એવું, અને એની માતા બોલી હતી.
તો આત્મહત્યા થઈ ગઈ, કરવી પડી, આ બધું છે એ બધું રમણે ચડાઈ ગયું બધું. કે આના અભિમાનમાં એવો ઉતર્યો જ નહીં કોઈ દાડો, અહંકારમાં ઉતર્યો. જો તમને નમી ગયો હોત ને કદાચ તો સાચું હુજી જાત, પણ એને અહમ મર્યો ભાઈ. હું દયા કરું છું, હું પ્રેમ કરું છું, તારા શું છે વચ્ચે? તને ખાલી નિમિત્ત બનાવ્યો છો. તું તારો ભાવ ના લઈશ અંદર, ખબર નહીં પડે આને જે ચાલે, ખબર નહીં પડે. આ તો બે ધારી તલવાર છે, આમે કાપા ને આમે કાપા. હતો આ કે જે તે વાત થોડી, આ તો બધાને શોખ થતો હોય કે ધૂણવામાં મજા, તો બે હોતા ખબર પડે એવું થાય છે. આ તું ખોટું વાલા, એ તો ધૂણવામાં મજા લાગે, મજા છે નહીં કાંઈ. આ કંઈ મજા લેવાનો વિષય જ નથી. એ તો ના સમજણ પર થાપ ખાઈ જાવ તો આવી બન્યું. સાચું ખોટું વાલા, કોઈ દેવનો ન્યાયમાં તમે થાપ ખાઈ જાઓ તો તમે આવી બને. તમને સમજણ ના પડે તો ના પાડો, દેવના કલામાં સાથી બળે કરે તો તમે ખોવાઈ જાઓ. કેટલા ભુવાના ખોવાઈ ગયા, સાતીને બળે વાળીને જવા હતા જ્યાં એ પોતે વળી ગયા. એવું છે ના થાય ને એમ. અત્યારના ભુવા તો કે દોઢ મિનિટ કશું નાખતા ને ભરાઈ જ જવાય પછી એવું યાર. એની મંજૂરી વગર ના હેડે ને વાલા, ના હેડે. રામ બોલો આગળ શું કહેતા હતા?